નમસ્તે, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજના એડિટિંગ વિડીયોમાં આપણે આજે આવી કંકોત્રીઓ પત્રિકાઓ બનાવવાના છીએ મિત્રો। અને હા મિત્રો, તમે આ વિડીયો પૂરો જોજો મિત્રો, કેમ કે આ વિડીયોમાં પાસવર્ડ હોઈ શકે છે મિત્રો, એટલા માટે વિડીયો પૂરેપૂરો જોવાનું છે। અને આ કંકોત્રી મિત્રો એક જ છે, પરંતુ અંદર ઘણું બધું જોઈ શકો છો કે એડિટિંગ કરવામાં આવેલું છે મિત્રો। અને એટલું જ નહીં મિત્રો, જોઈ શકો છો કંકોત્રીમાં નામ પણ આપણે એડ કર્યા છે મિત્રો। તો અહીંયા તમને જોઈ શકો છો કે આ કંકોત્રી જ્યારે તમે એક કંકોત્રી હોય તો આવી જ દેખાય છે મિત્રો। આપણે અત્યારે જોઈ શકો છો કે પૂરેપૂરી કંકોત્રી જે હવનની હોય કે પછી રમેણની હોય કે પછી પ્રતિષ્ઠા હોય તેની કંકોત્રી હોય તો કંઈક આવી જોવા મળતી હોય છે મિત્રો। તો આપણે સૌ પ્રથમ તો આજે તમારે આ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાની છે। અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મિત્રો તમારે જેમ હું તમને ફાઇલ આપું તે તમારે ઓપન કરવાની રહેશે મિત્રો। તો આ ફાઇલ છે મિત્રો, તે ઓપન કરવા માટે તમારે સૌપ્રથમ તો જે ફાઇલ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। તો ક્લિક કરશો ને ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે આ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। જ્યારે તમે ક્લિક કરશો ને તો તમને કંઈક આવું જોવા મળશે। જોઈ શકો છો કે તમારા ફોલ્ડર હતા તે ખુલી ગયા છે। અને અહીંયા મિત્રો હવે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે તમારું જે ફોલ્ડર હોય તો અહીંયા તમને યાદ રહે તે ફોલ્ડરમાં આ ફાઇલને સેન્ડ કરી દેવાની રહેશે મિત્રો। જોઈ શકો છો કે આ મેં એક ફોલ્ડર બનાવ્યું છે મિત્રો। અને ત્યારબાદ મિત્રો આ ઓપ્શનમાં જઈને મિત્રો તમે જોઈ શકો કે જે પાસવર્ડ હોય તમને આપવામાં આવ્યો હશે પાસવર્ડ તે અહીંયા નાખી દેવાનો રહેશે મિત્રો। 4 આંકડાનો પાસવર્ડ હશે તે અહીંયા નાખી દેવાનો રહેશે મિત્રો। અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આવી ફાઇલ આવી જાય છે। અને ત્યારબાદ મિત્રો અહીંના ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। અને તે ઓપ્શનમાં ક્લિક કરશો ને એવી જોઈ શકો છો કે ઉપર બીજું એક એવું ને એવું ફોલ્ડર આવી ગયું છે। બસ મિત્રો થઈ ગયું તમારું કામ। ત્યારબાદ મિત્રો તમારે પિક્સલ લેબ એપ ઓપન કરી લેવાની છે। અને અહીંયા જોઈ શકો છો કે ઓપન PLP ફાઇલ તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। જેવું જ તેના ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમને કંઈક આવું જોવા મળશે। તો આ ઓપ્શન તમને દેખાય છે ઉપર જે PLP લખ્યું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જે ફોલ્ડર હતું, જે ફાઇલ હમણાં સેન્ડ કરી આપણે, તે ફાઇલ અહીંયાથી મિત્રો તમારે શોધીને મિત્રો તે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર। જોઈ શકો છો કે આપણને અહીંયા ફાઇલ જોવા મળી રહી છે, આ રહી। તો આના ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંયા જોઈ શકો છો કે 4 ફાઇલો મેં આપી છે મિત્રો। આ 4 મિત્રો તમે એડ કરી શકો છો તમારા પિક્સલ લેબ એપમાં। અને અહીંયા જોઈ શકો છો કે એડ એન્ડ ઓપન લખ્યું છે તેના ઉપર ક્લિક કરીને ઓકે આપીને મિત્રો જ્યારે તમે ઓપન કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ રેડી ફાઇલો એડ થઈ ગઈ છે। આપણી જે PLP ફાઇલ હતી તે અહીંયા એડ થઈ ગઈ છે મિત્રો। અને હવે તમારે આ ઓપ્શનમાં જઈને મિત્રો તમારે જે કરવું હોય તે તમે અહીંયાથી તમે કરી શકો છો મિત્રો। ઘણી મહેનત લાગી છે યાર, 5-6 દિવસ લાગી ગયા છે આ કંકોત્રી બનાવવા મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક લાઇક તો થઈ શકે મિત્રો, તો એક લાઇક જરૂરથી કરી દેજો, કેમ કે આવી કંકોત્રી મિત્રો બનાવવામાં ઘણી મહેનત લાગે છે। અને હા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે હવે જે પણ તમને ના ગમતું હોય તે અહીંયાથી ડિલીટ કરી શકો છો। અને અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા બીજું પણ તમને દેખાતું છે કે લોક છે મિત્રો। તો આ લોકને અનલોક કરીને જ મિત્રો તમે જે તમારે આગળ પાછું કરવું હોય તે અહીંયાથી કરી શકો છો મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અહીંયા કંઈક એડ કરવું હોય તો અહીંયાથી તમે એડ પણ કરી શકો છો મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો આ બીજી PLP ફાઇલ છે ત્યાં પણ જોઈ શકો છો કે એકદમ જબરજસ્ત PLP ફાઇલ છે। અંદર તમે ઘણું બધું તમારું મટીરિયલ મારું છે તે અંદર એડ કરેલું છે, પરંતુ તમે તમારે તે અંદર એડ કરી શકો છો, કાં તો તમે ડિલીટ પણ કરી શકો છો મિત્રો। અને હા મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આ વિડીયોમાં જ પાસવર્ડ હશે મિત્રો, બીજે ક્યાંય પાસવર્ડ હશે નહીં। તમને 4 આંકડા દેખાશે આ વિડીયોમાં અને તે તમારો પાસે પાસવર્ડ મિત્રો। તો વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી મિત્રો, કેમ કે પછી ના મળ્યું ને તમે હળીએ ચડી જશો મિત્રો, કેમ કે પાસવર્ડ તો આ વિડીયોમાં જ છે। તો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણે આ PLP ફાઇલ એક બીજી પણ છે। તો મિત્રો આ PLP ફાઇલો અલગ અલગ છે, પરંતુ એક જ આપણે જોવા જઈએ તો એક કંકોત્રી હોય મિત્રો, તેવી જ એક કમ્પ્લીટ કંકોત્રી છે મિત્રો। અને આ રીતના મિત્રો આપણે જોઈ શકો છો કે આવી તમે PLP ફાઇલ બનાવીને મિત્રો પૈસા પણ કમાવી શકો છો। અને ત્યારબાદ એટલું નહીં મિત્રો, અમુક ભાઈઓ પણ આ રીતના મિત્રો PLP ફાઇલો બનાવીને મિત્રો ઓનલાઈન પૈસા પણ કમાવતા હોય છે મિત્રો, તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ। તો આવી PLP ફાઇલો મિત્રો તમને બનાવતા આવડતું હોય કાં તો પછી આ રીતના મિત્રો મટીરિયલ યુઝ કરીને તમે બનાવી શકો છો મિત્રો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ PLP ફાઇલ છે અને તેમાં મિત્રો તમે બીજું એક કે આ PLP ફાઇલમાં મિત્રો ઘણું બધું મટીરિયલ રહેલું છે। અને હા મિત્રો, જો તમે આવી બીજી PLP ફાઇલો બનાવવા માગતા હોય તો મિત્રો તમારે સ્ક્રીન પર જે વિડીયો આવી રહ્યા છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો આવી PLP ફાઇલો તમે મેળવી શકો છો મિત્રો। તો મિત્રો ત્યાં હું તમારી રાહ જોઈ રહ્યો છું, તો જલ્દીથી ક્લિક કરો।